હેલો મિત્રો, આજે આપણે ગલકાનું શાક બનાવવાના છીએ. તો આપણે ગલકાને ધોઈને સાફ કરી લીધા છે અને એની છાલ ઉતારીને આપણે એના નાના પીસીસ કરી લીધા છે. હવે એને વઘાર માટે આપણે એક કઢાઈમાં તેલ મૂકવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં, અગર તમે લસણ ખાવ છો તો લસણથી વઘાર કરી શકો છો, યા તો રાઈ એડ કરી જીરું એડ કરી શકો છો. સ્વાદ મુજબ હળદર એડ કરી શકો છો. હિંગ થોડી એડ કરવાની છે. આ બધું થઈ જાય એટલે આપણે એમાં ગલકાના નાના નાના પીસીસ કરેલા છે જે એ આપણે એડ કરી દઈશું. ઓકે, આપણું રેડી છે. આ રીતે પીસીસને થોડા તેલમાં જ ચડવા દઈશું તો આપણું શાક બહુ જ ટેસ્ટી બને છે. અને એમાં સાથે ધાણા જીરું પાવડર ને મરચું પાવડર પણ એડ કરી દઈશું અને સાથે મીઠું પણ. આ રીતે કર્યા પછી 2 મિનિટ આપણે હલાવીશું અને એને એના જ પાણીથી આપણે એને ચડવા દઈશું થોડીક વાર. એટલે આપણું ગલકા છે ચડવા લાગશે. થોડીક વાર થઈ જાય એટલે આપણે એને થોડીક વાર ઢાંકીને થવા દઈશું. ઢાંકીને 2 મિનિટ જેવું રહેવા દઈશું. પછી 2 મિનિટ રહેવા દીધા પછી આપણે એને ફરી આ રીતે ખોલીને જોઈ લઈશું અને પછી એની જાતે જ આ પાણી એમાંથી છૂટવા લાગે છે. તો બહુ સરસ રીતે ચડી ગયા છે આપણા ગલકા. હવે આપણે એમાં એડ કરીશું થોડું પાણી, જે આપણા ટેસ્ટ મુજબ આપણને જે રીતે પાણી શાકમાં જોઈતું એ પ્રમાણે નાખવાનું છે. અને 2 મિનિટ આ રીતે ચડવા દઈશું અને પછી આપણું શાક તૈયાર છે. આપણે કોથમીર સાથે